હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સફેદ માર્બલ અથવા તો આરસનું મંદિર, તેમાં રહેલી મૂર્તિઓ અથવા તો કિચનમાં રહેલું સફેદ પ્લેટફોર્મ હોય તેમાં ડાઘા પડી જાય તો તે કઈ રીતના ક્લીન કરવા તેના વિશે જોઈશું। તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ। પહેલાં હું મંદિરનો પહેલાંનો વિડીયો તમને બતાવી દઉં કે જો મંદિર કેટલું પીળું થઈ ગયું છે અને ક્યાંક ક્યાંક ડાઘા પણ થઈ ગયા છે। આપણે અગરબત્તી અને ધૂપ કરતા હોઈએ તેના કારણે ધુવાડાના કારણે પીળાશ પડી જતી હોય છે અને રેગ્યુલર આપણે ઘરમાં ઝાપટ ઝૂપટ કરતા હોઈએ પણ મંદિર આપણે રેગ્યુલર સાફ નથી કરતા હોતા અને લૂછીએ તો પણ બારેથી અથવા તો ઉપરથી લૂછી નાખતા હોઈએ છીએ, જેના કારણે આવી રીતના કાળાશ અથવા તો પીળાશ થઈ જતી હોય છે। ખાસ કરીને આવી રીતના જે ખાંચા હોય છે તેમાં ધુવાડાના કારણે કાળાશ અને પીળાશ પડી જતી હોય છે, તો આને પણ ક્લીન કરવું જરૂરી છે। ભલે આપણે રેગ્યુલર ન કરીએ પણ એટલીસ્ટ દિવાળીમાં એક વખત તો આપણે કરવું જ જોઈએ। તમે જોઈ શકો છો કે કેટલી પીળાશ આવી ગઈ છે। સાથે જ મંદિરમાં ખાના હોય, જે ડ્રોવર હોય, જેને આપણે અડતા હોઈએ છીએ વારંવાર અથવા તો ઘીવાળા હાથ અડતા હોય, જેના કારણે આવી રીતના પીળાશ અને ચીકાશ આવી જતી હોય છે તેમાં, તો તેને પણ સાફ કરવા જરૂરી છે। સાથે જ આવી રીતના આરસની કોઈ મૂર્તિઓ હોય તો તે પણ તમે જોઈ શકો છો કે કેટલી પીળી અને ગંધારી થઈ ગઈ છે। તો આ બધાને ક્લીન કરવા માટે આપણે આજે એક સોલ્યુશન બનાવીશું। અહીં મેં એક પ્લાસ્ટિકનો વાટકો લઈ લીધો છે, તેની અંદર આપણે 2 ચમચી જેટલું હેન્ડવોશ લઈ લઈશું। તમે કોઈ પણ લિક્વિડ હેન્ડવોશ લઈ શકો છો। લિક્વિડ હેન્ડવોશ લેવાનું કારણ એ છે કે તે માઇલ્ડ હોય છે, હાર્શ નથી હોતું। જ્યારે કોઈ પણ ડિટર્જન્ટ કે પાવડર હોય તો તે એનું પીએચ લેવલ વધારે હોય છે, જેના કારણે આરસ ખરબચડું થઈ જવાનો ડર રહે છે। તો અહીં આપણે હેન્ડવોશ જ લેવાનું છે। સાથે જ એક ઈનોનો પાઉચ આની અંદર તોડીને નાખી દઈશું। અહીં મેં લેમન ફ્લેવરનો ઈનો લીધેલો છે, પણ તમે રેગ્યુલર ઈનો પણ લઈ શકો છો। અત્યારે હું થોડુંક જ સોલ્યુશન બનાવી રહી છું, પછી જરૂર લાગશે તો ફરીવાર બનાવી લઈશ, કેમ કે ઈનોની ઇફેક્ટ જતી ના રહે। તો થોડું થોડું તમારે બનાવતા જવાનું। તો જો આને મિક્સ કર્યા પછી એક સરસ પેસ્ટ જેવું આપણું બની ગયું છે, તમે જોઈ શકો છો। તો આ પેસ્ટનો ઉપયોગ કરીને આપણે મંદિરને ક્લીન કરીશું। આપણે સ્ક્રબર હોય એને પાણીમાં પહેલાં બોળી લેવાનું અને પાણીવાળું કર્યા પછી આ પેસ્ટમાં બોળીને આપણે મંદિરને ઘસતા જઈશું। જ્યાં વધારે ડાઘા હોય ત્યાં થોડુંક વધારે રબ કરવાનું। અહીં જે બ્રાઉન લીટી જેવું દેખાઈ રહ્યું છે તે માર્બલની ડિઝાઇન છે, એટલે એ ડાઘા નથી, એટલે જશે નહીં, પણ બાકીનું બધું આપણે ઘસી લઈશું, જેના કારણે મંદિરની જે પીળાશ થઈ ગઈ છે માર્બલની તે બધી જ જતી રહેશે। અત્યારે બહુ ફરક નહીં લાગે, પણ જ્યારે આપણે સાફ કરીશું ત્યારે તમને 100% ફરક દેખાશે। તો આખા મંદિરમાં આપણે આવી રીતના ઘસતા જઈશું। અમુક જગ્યાએ તમને એવું લાગે કે ડાઘા કે પીળાશ વધારે છે તો ત્યાં તમારે આ પેસ્ટ લગાડીને 15 થી 20 મિનિટ રહેવા દેવાનું અને પછી ઘસવાનું, તો સરસ ક્લીન થઈ જશે। તો આવી રીતના આપણે આખા મંદિરને ઘસતા જઈશું અને વચ્ચે વચ્ચે થોડુંક આવી રીતના પાણી લઈને આને ઘસીશું। થોડીક મહેનત લાગશે પણ મંદિર તમારું એકદમ સરસ નવા જેવું થઈ જશે। આવી જ રીતના તમે આરસનો આખો જો ફ્લોર હોય તો તે પણ ક્લીન કરી શકો છો। મંદિરના જે ખાંચા છે તેને ક્લીન કરવા માટે આપણે જૂનું બ્રશ લઈ લઈશું, જેની મદદથી અંદરથી પણ બધી જ પીળાશ અને ધૂળ હોય તે બધી નીકળી જાય। આવી રીતના બ્રશની મદદથી આપણે ઘસીશું। તમારે જો માર્બલનો ફ્લોર હોય આખો તો તે ક્લીન કરવા માટે પણ હું તમને એક સોલ્યુશન બતાવીશ, જેના માટે રેડ કલરનું જે હાર્પિક આવે છે બાથરૂમની ટાઇલ્સ ક્લીન કરવા માટેનું, તે લઈ લેવાનું એક સ્પ્રે બોટલની અંદર, અને તેની સાથે જ પીવાની જે લિક્વિડ સોડા આવતી હોય છે તે અંદર ઉમેરી દેવાની અને બંનેને મિક્સ કરીને સ્પ્રે બોટલની મદદથી તમે આખા ફ્લોર ઉપર એને સ્પ્રે કરી નાખવાનું અને થોડીક વાર રહેવા દેવાનું અને પછી ઘસવાનું, તો તમારો માર્બલનો ફ્લોર પણ એકદમ સરસ ક્લીન થઈ જશે। આવી રીતના ઘસવામાં બાળકોને પણ ખૂબ જ મજા આવતી હોય છે। મારો નાનો સન કે મમ્મી હું પણ સાથે ઘસાવડાવું, તો બ્રશ લઈને તે પણ વળગી ગયો છે। તો આવી રીતના બાળકને થોડું થોડું તમે કરવા દેશો તો તેને પણ મજા આવશે અને આપણું કામ પણ સરળ અને જલ્દીથી થઈ જશે। તો અહીં મેં આખા મંદિરને ઘસી લીધું છે અને તમે જોઈ શકો છો કે ફીણ જે છે તે કેટલું કાળું અને મેલું થઈ ગયું છે। દિવાલમાં અડી ગયું છે તો તમે એની જોઈ શકો છો કાળું થઈ ગયું છે, જો પગથિયા ઉપર પણ દેખાઈ રહ્યું છે। તો આટલો મેલ નીકળશે। હવે બારેથી તો આપણે મંદિરને ઘસી લીધું, પણ અંદરની સાઈડ છે તે પણ આવી રીતના ધુવાડાના કારણે કાળી પડી જતી હોય છે અને કદાચ આપણે દીવો રાખતા હોય તો તેની જ્યોતના કારણે પણ આવી રીતના કાળાશ આવી જતી હોય છે। તો તેને ક્લીન કરવા માટે આપણે જે સોલ્યુશન બનાવ્યું હતું તેની અંદર આપણે હાર્પિક ઉમેરી દઈશું, અને આમાં તમારે બ્લુ હાર્પિક નથી લેવાનું, રેડ કલરનું હાર્પિક આવે તે જ લેવાનું છે। 1 થી 2 ચમચી જેટલું તે નાખી અને મિક્સ કરી લઈશું અને આની મદદથી આને ઘસીશું। અને જો વધારે પડતો ડાઘા હોય તો આને લગાડીને તમારે થોડીક વાર માટે રહેવા દેવાનું 15 થી 20 મિનિટ અને પછી ઘસવાનું। છતાં પણ એવું લાગે કે ડાઘા નથી જતા તો આની અંદર તમે 1 જ ચમચી જેટલો વિનેગર એડ કરી શકો છો અને પછી આને ઘસવાનું, તો તેનાથી સરસ તે સાફ થઈ જશે। ઇવન તમારું કિચન પ્લેટફોર્મ વ્હાઇટ કલરનું હોય અને એમાં ડાઘા પડી ગયા હોય તો તે પણ તમે આ સોલ્યુશનથી સાફ કરી શકશો। આપણા એક વ્યુઅર છે, તેમની કોમેન્ટ હતી કે સફેદ પ્લેટફોર્મમાં હળદરના ડાઘા થઈ જાય તો કેવી રીતે સાફ કરવા। તો
તો આ પેસ્ટ લગાડીને 10 મિનિટ રાખી અને તમે ઘસીને ક્લીન કરી શકશો, તેનાથી ડાઘા જતા રહેશે. અને હવે આખા મંદિરને ઘસ્યા પછી આપણે એક પાણીની ડોલ ભરીને લઈ લઈશું અને તેમાં એક કપડું બોળતા જઈને અને મંદિરને આખાને લૂછી લઈશું. તમારી એવી જગ્યા હોય કે તમે મંદિરને ધોઈ શકો તો પાણીથી તમારે ધોઈ નાખવાનું, પણ મારે ધોવાય એવી જગ્યા નથી અને મંદિર ખૂબ વજનવાળું છે તો ખસી શકે એમ પણ નથી, તો હું આવી રીતના ભીના કપડાથી આને લૂછી લઈશ. અને 2 થી 3 વખત તમારે પાણી બદલાવાનું. જો મેં 2 વખત પાણી બદલાવી લીધું છે અને હું તમને પાણી બતાવી દઉં કે પાણીમાં કેટલો ડોર નીકળ્યો છે, તમે જોઈ શકો છો. તો આટલું ડોરું પાણી થઈ જશે. એક વખત તો એકદમ ફીણવાળું થશે અને પછી તમારે 2 થી 3 વખત આને ધોશો તો આવી રીતના સાફ થઈ જશે. સરસ 2 થી 3 વખત પાણીથી ધોયા પછી આપણે એક સરસ કોરું કપડું લઈને આખા મંદિરને લૂછી લઈશું. અને હવે મંદિર થોડુંક સુકાઈ જાય પછી હું તમને મંદિરનો ફરીવાર વિડીયો બતાવું કે જો આપણું મંદિર કેટલું સરસ ક્લીન થઈ ગયું છે. પહેલાં કરતાં ઘણો જ આમાં ફરક લાગશે. પીળાશ છે તે બધી જતી રહી છે, ધૂળ માટી ચીકાશ બધું નીકળી ગયું છે. એવી જ રીતના હું તમને પગથિયા પણ બતાવી દઉં કે પગથિયા આપણા પહેલાં કેટલા પીળા અને કાળા જેવા લાગતા હતા, જે અત્યારે એકદમ સરસ વ્હાઈટ દેખાઈ રહ્યા છે. જો તમે પહેલાં અને પછીનો ફરક જોઈ શકો છો કે કેટલો ફરક પડી ગયો છે. તેવી જ રીતના અંદર જે કાળું કાળું હતું તે પણ હું તમને બતાવી દઉં કે જો કેટલું સરસ વ્હાઈટ થઈ ગયું છે. પહેલાં કરતાં એકદમ સરસ ફરક પડી જશે. તમે આવી રીતના માર્બલ ક્લીન કરી જોજો, માર્બલ એકદમ સરસ તમારો ઉજળા જેવો થઈ જશે. અને હવે મૂર્તિ પણ બતાવી દઉં. જે પહેલાં મેં તમને સાંઈબાબાની મૂર્તિ બતાવી હતી તે કેટલી પીળી લાગતી હતી ને હવે જો કેટલી સરસ ચોખ્ખી થઈ ગઈ છે. સાથે જ અહીં મેં શ્રીમંદર સ્વામીની મૂર્તિને પણ ક્લીન કરી લીધી છે. હવે આવી જ રીતના મંદિરની અંદર રહેલી મૂર્તિઓ અને વાસણને પણ આપણે સાફ કરીશું. અને તમે જોઈ શકો છો કે આ મૂર્તિમાં ઘણી બધી મેલ અને ચીકાશ છે અને ખાંચા હોવાથી ધૂળ પણ અંદર ભરાઈ ગઈ છે. સાથે જ આ જે પૂજાની થાળી છે તેમાં પણ કેટલું મેલ દેખાઈ રહ્યો છે. તો તેને ક્લીન કરવા માટે આપણે એક પ્લાસ્ટિક બાઉલની અંદર ટોમેટો કેચઅપ લઈ લઈશું, 1 થી 2 ચમચી જેટલું. તમે 1 કે 2 રૂપિયાવાળા જે પાઉચ આવે તે લઈ લેશો તો પણ ચાલશે. અને સાથે જ 1-2 ચમચી જેટલું આની અંદર વિનેગર એડ કરી દઈશું અને આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું જૂના બ્રશની મદદથી. અને તે બ્રશની મદદથી આપણે મૂર્તિને સાફ કરવાની છે. આ સોલ્યુશનથી મૂર્તિ તરત જ ઘસ્યા વગર ક્લીન થઈ જશે. જો આપણે મૂર્તિને લઈ લઈશું અને આને સરસ સાફ કરીશું. સહેજ તમે લિક્વિડ લગાડશો અને સાધારણ બ્રશ ઘસશો ત્યાં જ તમને ફરક દેખાવા લાગશે. જો તમે ઉપરની મૂર્તિનો કલર અને નીચેની સાઈડ મૂર્તિનો કલર જુઓ તો તમને પહેલાં કરતાં તરત જ ફરક દેખાવા લાગે છે, તમે જોઈ શકો છો. તો આવી જ રીતના હું બધી જ મૂર્તિઓને ઘસી લઈશ. સાથે જ આપણે જે ઘંટડી હોય છે તેને પણ ઘસી લઈશું. ખાંચા ખૂંચી હોય છે એટલે એમાં ધૂળ ભરાઈ જતી હોય છે, એટલે આને જૂના બ્રશની મદદથી જ આપણે ઘસવું પડશે. અને જે આ પ્લેટ છે તેને આપણે સ્ક્રબરની મદદથી ઘસીશું. આમાં પણ તમને એવું લાગે કે જલ્દીથી આ જતું નથી તો ટોમેટો કેચઅપ લગાડીને તમે 15 થી 20 મિનિટ રહેવા દેજો અને પછી બ્રશ ઘસજો તો એકદમ સરસ ક્લીન થઈ જશે વગર મહેનતે. તમે આની બદલે આંબલીને પલાળીને આંબલીવાળા પાણીથી પણ ક્લીન કરી શકો છો. તો આવી જ રીતના હું બધા જ ઘસી લઈશ. અને હવે અહીં મેં બધા ઘસીને એક ટબમાં લઈ લીધા છે અને આને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. બધાને ચોખ્ખા પાણીથી ધોઈને પછી હું તમને બતાવું. તો જો અહીં મેં બધાને નેપકિન ઉપર કાઢી લીધા છે અને હવે આપણે આને કોરું કપડું લઈને લૂછી લઈશું. તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપણા વાસણ અને મૂર્તિઓ પણ એકદમ સરસ ચમકવા લાગ્યા છે. તો આજનો આ વિડીયો તમને જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને વધુમાં વધુ શેર પણ કરજો જેથી બીજાને પણ ઉપયોગી થઈ શકે. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.